હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાયની. કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મજામાં જ હશો. તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારા બધાયનું હાર્દિક સ્વાગત છે. આજે હું જાગી હતી વહેલા, પણ પાછી સૂઈ ગઈ હતી. બધું કામ કરીને કપડાં મશીનમાં નાખીને સૂઈ ગઈ અને પછી જાગી 8:30 જાગીને નાહી ધોઈ લીધું છે, માથું ધોવાઈ ગયું, ફ્રેશ થઈ ગઈ છું એકદમ. તો સારું, ચાલો અમારા કાનાજીના દર્શન કરી લો. જય કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. તો હજી નાસ્તો તો મારે બાકી છે, કેમ કે લેટ જાગી છું અને પાછળનું કંઈક આ રીતનું છે. આજ તો બહુ જ તડકો છે, આંખો ખેંચે એવો તડકો છે અને પાછળ મશીન પણ આવી ગયું છે. હલર કહેવાય ને, માંડવી કાઢવા માટે આવી ગયું છે. તો જો પાનાનો ઢગલો આટલો બધો થયો છે ને, સિંગનો ઢગલો કેમ દેખાતો નથી? સિંગ બહુ ઓછી નીકળશે એવું લાગે છે, કેમ કે આ વખતે બહુ ખાસ છે નહીં કંઈ માંડવીમાં. તો આવી ગયું છે અને દિવાળી હવે તો બહુ નજીક આવી ગઈ છે, એટલે દિવાળીની તે જોરોશોરોથી તૈયારી ચાલી રહી છે અને ખરીદી કરવા જવું છે. કંઈક દિવાળીની બધી વસ્તુ આ તે દીવડા લાવશું, કંઈક તોરણ લાવશું, એવું બધું લઈ આવશું. તો સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ, ચાલો માતાજી ભગવાનના દર્શન કરી લો. મંદિરિયાની સરસ મજાની સાફ સફાઈ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. સરસ મજાની સાફ સફાઈ થઈ ગઈ છે અને હવે દીવાબત્તીને જે વાટો હોય ને એનો ધૂપ કરવાનો છે, એને ડસ્ટબિનમાં ન નખાય એટલા માટે. ચાલો, તો આજનો સિલ્વર પલ એટલે કે આજનો સુવિચાર આપી દઉં છું. હજી પેજ ફાડવાનો બાકી છે. આજ તારીખ થઈ શુદ્ધ વિચારથી શુદ્ધ આચરણ આવે છે. શું કહે છે કે આપણા મનમાં શુદ્ધ વિચારો આવે તો જ તે આપણે કંઈક સારું કાર્ય કરવી, આપણામાં સારું આચરણ કરવું, એટલે કે આપણા જીવનમાં કંઈક સારું કામ કરવું. એમ શુદ્ધ વિચાર હોય તો જ આપણે કંઈક સારું કામ કરી શકીએ ને. ખરાબ વિચાર હોય તો ખરાબ કાર્ય કરવી, સારા વિચાર હોય તો કંઈક સારું કાર્ય કરવી. તો આજનો સુવિચાર કંઈક આવો છે. સારું, ચાલો હવે ફટાફટ હું ફ્રેશ થઈ જાઉં. બધું કામ થઈ ગયું છે મારે. આ કબૂતર જુઓ, અંદર જ આવીને ત્યાં ટોપલી ઉપર બેસી જાય છે. ક્યાં ગયું? હાલ નીકળ. ઉપર બેસી જાય, બેસે એનો તો કોઈ વાંધો નહીં, પણ ટોપલી પાડે અને કાં તો છે ને ત્યાં ઉપર ઈંડું મૂકીને વહી જાય. એકવાર કેવું થયું, અહીંયા ટોપલી ઉપર વચમાં છે ને, વચમાં ખાલું છે, આમ ગોળ રાઉન્ડ છે, તો ગોળ રાઉન્ડની અંદર ઈંડું મૂકી દીધું. ખબર નહોતી. બસ એકવાર મારે લસણ જોઈતું હતું ને, તો મેં ટોપલી ઉતારીને તો આમ નીચે રહીને ઉતારી, એટલે આપણને દેખાય નહીં. ફાદ સારાનું ઈંડું પડ્યું, માથે નથી પડ્યું, નીચે પડ્યું. પછી તો કીધું અર એકવાર તો રસોઈ બનાવી હતી અને એમાંય તે ઓલું ઈંડું પડ્યું, પછી કંઈ મૂળ જ ન લાગ્યું. એટલા માટે એને ભગાડવું પડે. બાકી બેસે એનો કોઈ વાંધો નથી, ભલે બેસતું, પણ બેસીને પછી ઈંડું મૂકીને જતું રહે એટલા માટે. સારું, ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો હવે હું છે ને પછી મારે મશીને બેસવું છે. મને સીવતા નથી આવડતું, પણ થોડુંક છે ને રિપેરિંગ કામ છે, એટલે એ આપણે પતાવી દઈએ. દિવાળી પહેલાં બધું સરસ મજાનું થઈ જાય, પછી મશીન પેક કરીને આપણે મૂકી દેવું છે. તો ગાઈસ, ચાલો પહેલાં તુલસી માતાને જળ ચડાવી દઈએ. યાદ આવી ગયું, કાલે રવિવાર થાય છે, તો પછી તુલસી માતાને પાણી ન પવાય. તો સારું, ચાલો જય તુલસી માતા. તુલસી માતા સરસ મજાના થઈ ગયા છે મારે, એટલે હમણાં સાચવવા પડે. જો આ મેં કબૂતર સાટું થઈને જ મૂક્યું છે, કેમ કે આમાં બેસે, ચરકી જાય, ઈંડું મૂકી જાય, એટલા માટે મેં છે ને આમાં અહીંયા મૂકી દીધું છે, એટલે તુલસી માતાને કોઈ પ્રોબ્લેમ ન થાય. સારું, ચાલો. તો આજ તો મોડી જાગી છું, એટલે કંઈ મેં નાસ્તો કંઈ કર્યો નથી. પણ હા, જો આવ્યું, જો પાછું આવ્યું. આને ધંધો જ છે, બાયણું ખુલ્લું એટલે આવી જ જવાનું. તો મેં ખાલી એક સીતાફળ ખાઈ લીધું છે. આજ કંઈ નાસ્તો કંઈ કર્યો નથી. બપોરે સવારનું બપોરનું બધું ભેગું હવે, કેમ કે મોડી જાગી છું, તો પછી હવે કંઈ નાસ્તો કરવો નથી. કામે ચડી જઈએ, નહીં તો પછી કામ નહીં બધું થાય. સારું, ચાલો. તો અમારે મશીને બેસવું છે. આ આટલું રિપેરિંગ કામ છે, આ બધું તો કરી દઈએ. તો ચાલો મશીન ચાલુ કરી દઈએ. જો જસવી યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગઈ છે. હે જસવી, તાર યુનિફોર્મ બતાવ તો. તાર વેકેશન કેદી પડે છે? આ બાજુ ફર. ચલો ગાઈસ, તો હવે રિપેરિંગ કામ થઈ ગયું છે મશીને બધું, અને હવે મારે બેસવું છે હાર્મોનિયમ વગાડવા થોડી વાર માટે. માય હોબી સિંગિંગ. મને સિંગિંગનો બહુ શોખ છે, એટલા માટે ચાલો તો થોડી વાર માટે હાર્મોનિયમ વગાડી લઈએ. હમણાંથી હાર્મોનિયમ ખોલ્યું જ નથી, નહીં સાફ સફાઈમાં પડી હતી ને, એટલે કાંઈ થયું ને. આમ જો, આને સાફ કરવાનું રહી જ ગયું,
ઓહો હો આને સાફ કર્યું તું મેં, પણ પછી શું થયું, રસોડાની સફાઈ કરીને તો બધી ધૂળાની ઉપર આવી ગઈ. સમજો, નવે રૂમાલ લઈ આવું તો સારું. ચાલો, ચક્કડા જેવું થઈ ગયું છે, જોઈ લો, એકદમ ક્લીન થઈ ગયું છે. હવે ઓપન કરશું. ડન. ચાલો, અંદરે સાફ તો કરવું તો પડશે જ, તે અંદરે તે કરી નાખીએ. કેટલા દિવસથી તે મેં તારો સૂર નથી સાંભળ્યો, આજ મજા આવશે. ના 3-4 દિવસથી સફાઈ કામ ચાલતું હતું, કંઈ પકડાણું નહીં. ચાલો, થઈ ગયું છે સાફ. તો ગઈ ચાલો, હવે મારે હાર્મોનિયમ વગાડવું છે અને થોડુંક ગાવું છે. તો આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ. કેવો બ્લોગ લાગ્યો કોમેન્ટમાં જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા વિડીયોમાં. આવજો.